માં નથી ખીલી શકતા, પરંતુ તેઓ ખુશનસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ, અહીં પધારેલ બંને સંતના પ્રમુખશ્રીઓ, બીઆરસી સાહેબ, સીઆરસી સાહેબ, એસએમસીના સભ્યો, દરેક શાળામાંથી પધારેલ શિક્ષકશ્રીઓ, સરપંચશ્રીઓ, ગામના પધારેલ વડીલો, મારા શિક્ષકશ્રીઓ, મારી સ્કૂલના વિદ્યાર્થીઓ, આપ સૌને મારી શુભ સવાર. આજે આપણા શિક્ષક શ્રી રમેશભાઈ કાસુંદ્રા વિદાય સમારોહમાં હું તેમના વિશે મારી લાગણી વ્યક્ત કરવા માંગુ છું. પ્રિય મિત્રો, આપણા શિક્ષકના વિદાય સમારોહનું આયોજન કરવું કેટલાક દુઃખની વાત છે, છતાં આપણે ઉદાસ ન થવું જોઈએ અને તેમને ખુશીથી વિદાય આપવી જોઈએ. તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો અને હંમેશા અમારા હૃદયમાં રહેશો. અને આ વિદાય સમારોહમાં તમે અમારા મુખ્ય અતિથિ છો. હું જાણું છું કે આપણે બધા આપણા પ્રિય શિક્ષકને વિદાય આપતા દુઃખી છીએ, કારણ કે આપણે હંમેશા આપણા પ્રિય શિક્ષક એટલે કે તમને યાદ કરીશું. પણ તમારી સામે મારી લાગણી વ્યક્ત કરવામાં મને પણ આનંદ થાય છે. તમે અમારી શાળા શિક્ષક અને અન્ય રચનાત્મક કાર્યોમાં ઘણું યોગદાન આપ્યું. તમે અમારા સહકાર અને સર્જનાત્મક દિમાગ દ્વારા અમારા તમામ કાર્યક્રમો આયોજન ખૂબ જ સરળ અને રસપ્રદ બનાવ્યું છે. મને હજુ પણ આ શાળાનો મારો પહેલો દિવસ યાદ છે, કારણ કે આ શાળામાં મારો પહેલો દિવસ હતો. તે પરિસ્થિતિમાં તમે મને ખૂબ મદદ કરી અને મારામાં વિશ્વાસ જગાડ્યો. તમે મને ખૂબ રહેવાનું અને આત્મવિશ્વાસ રાખવાનું શીખવ્યું છે. હકીકત, હું તમારી આ સાથેની ક્ષણ ક્યારે ભૂલી શકતો નથી. અને કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં દરેકને મદદ કરો છો. તમારા અસાધારણ ગુણો અને અન્ય કરતા અલગ બનાવે છે. છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે ધૂલ થે હમ સભી આસમાं બન ગયે, धूल थे हम सभी आसमां बन गए, चांद का नूर ले कह करशो बन गए, चांद का नूर ले कह करशो बन गए, ऐसे सर को भला कैसे करे विदा, जिनकी शिक्षा से हम क्या से क्या बन गए, ऐसे सर को भला कैसे करे विदा, जिनकी शिक्षा से हम क्या से क्या बन गए. अस्तु.